જૈન મિત્રો, થોડાક સમય પહેલા જ્યારે અલ્પેશ ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય હતા અને એની પહેલા એ ખાલી ઠાકોર સમાજના આગેવાન હતા. જ્યારે એ ઓબીસી બચ્ચાઓનું આંદોલન કરી રહ્યા હતા અને એમાંથી સમીક્યા અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાણા અને એમાંથી ટિકિટ આપીને ધારાસભ્ય બન્યા. પછી એની પાસે આખું એક લિસ્ટ હતું, લાંબુ લિસ્ટ, કે જેની અંદર દારૂના અડ્ડા ક્યાં ક્યાં ચાલે છે એ ખુદ જનતા રેડ કરવા જતા. પરંતુ સમયાંતરે એને લીલી પેનના અભરખા જાગ્યા કે હવે મારી પાસે પણ લીલી પેન હોય, મારી ખુરશી પણ સીએમ ની બાજુમાં પડી હોય તો કઈક અલગ થઈ શકે. આવો અભરખા જાગ્યા એટલે ભાઈએ કઈ ને પાર્ટી ફેરવી નાખી ને સત્તાધારી પક્ષનો ખેસ પહેરી લીધો. પછીનો એની પાસે જે લિસ્ટ હતું ને, દારૂના અડ્ડા ક્યાં ક્યાં ચાલે છે, કઈ રીતનું, એ બધું આખું લિસ્ટ કોને ખબર કે ખોવાઈ ગયું. અને હવે જયારે એ બીજેપી માંથી ચૂંટાણા એટલે શું કરે છે કે જાહેર મંચ ઉપરથી આહવાન કરે લોકોને કે ભાઈ જો તમને ક્યાંય લાગે કે અહીંયા દારૂના અડ્ડા હાલે છે, કે ખોટું થાય છે, તો મને એ વાત મારા સુધી પહોંચાડજો. હું ખુદ જઈ અને ત્યાં રેડ કરીશ, હું આગળ હાલીશ. એટલે આ લોકોને એવું કહેવાનું છે કે કદાચ અમને ખ્યાલ બહાર જો ક્યાંય હાલતા હોય ને તો અમને કહેજો, તો અમે અહીંયાથી કલેક્શન કરવાનું અમને ખબર પડે. સમજાઈ ગયું? બાકી આના આ જ હતા કે આમ બેસાય છે ને ઓલું થાય છે ને હવે બધા પૂછડી કોને ખબર ફરી ગઈ, દબાઈ ગઈ. એટલે આજ આ ક્યાં છે કે દેખાતા બંધ થઈ ગયા. એટલે જાગો તમે બધા, જે મત આપી ગયો છે ને પાર્ટી ફેરાઈ જાય એને તમે જાગો. શા માટે આવવાને છૂટો છો કે જે પોતાના બોલ્યા ઉપર ફરી જાય. જય હિન્દ, જય ભારત.